વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 સમય સંખ્યાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ કર્યું. આજે આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરવાના છીએ, સમય સંખ્યાઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 9 સમય સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 9.1 ભણતા પહેલાં આપણે એ શીખીએ કે સમય સંખ્યાઓ કોને કહેવાય, એમની થોડીક થિયરી વિશે જાણીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આગળ પણ ભણી ગયા છો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે. પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય? એન વડે. હવે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે બધી જ ધન સંખ્યા, 1 2 3 અનંત સુધી. હવે પ્રાકૃતિક સંખ્યાને એન કહેવાય. એના પછી આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા છે તો એને શેના વડે દર્શાવાય? પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવાય. હવે પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે 0 અને ધન. જો પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 બધી જ ધન સંખ્યાઓ, જ્યારે પૂર્ણ સંખ્યામાં શું હતું? શૂન્ય પણ આવી જાય અને બાકીની બધી જ ધન સંખ્યાઓ 0 1 2 3 અને અનંત સુધી. હવે પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યાને શેના વડે દર્શાવાય? પૂર્ણાંક સંખ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ઝેડ વડે દર્શાવીએ છીએ. હવે એમાં પૂર્ણાંક સંખ્યામાં શેનો સમાવેશ થાય? તો કે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન ત્રણેયનો સમાવેશ થાય. ધારો કે પૂર્ણાંક સંખ્યામાં -2 -1 0 1 2 3 અનંત સુધી, અહીંયા પણ અનંત સુધી અને પાછળ પણ અનંત સુધી. એટલે કે ઋણ સંખ્યામાં -2 -3 -4 -5 એવી રીતના અનંત સુધી આવી શકે અને ધન સંખ્યામાં પણ ક્યાં સુધી આવી શકે? અનંત સુધી. હવે જો પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ધન સંખ્યાઓ દર્શાવાય, પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધન સંખ્યાઓ દર્શાવાય, જ્યારે પૂર્ણાંક સંખ્યામાં ઋણ, શૂન્ય અને ધન ત્રણેય સંખ્યાઓ દર્શાવાય છે. હવે આ બધી સંખ્યાઓનો આપણે અગાઉ અભ્યાસ કરી જ ગયા હતા. હવે જોઈએ તમે, આમાંથી સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? પ્રાકૃતિક સંખ્યામાં 1 કહેવાય. પણ સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? તો એ આપણને મળશે નહીં, કારણ કે એ તો અનંત સુધી છે. એ જ રીતના પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 0 કહેવાય. પરંતુ સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? એ આપણને મળશે નહીં, કેમ કે એ અનંત સુધી છે. હવે પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની સંખ્યાને આપણે -2 કહી શકશું નહીં, કારણ કે શું કામ? આગળ પણ અનંત સુધી છે અને અહીંયા પાછળ પણ અનંત સુધી છે, જેથી કરીને આપણે સૌથી નાની કે સૌથી મોટી સંખ્યા મેળવી શકશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીએ સમય સંખ્યાઓ કોને કહેવાય. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જે સંખ્યાઓને આપણે છેદ અને અંશ સ્વરૂપે દર્શાવી શકીએ. છેદ અને અંશ સ્વરૂપે દર્શાવી શકીએ એવી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યાઓ. ધારો કે 1/2, 4/7, 10/11. જુઓ તમે આને છેદ અને અંશ, અંશ અને છેદ, અંશ અને છેદ, તો એ સ્વરૂપે દર્શાવી શકો તો આવી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય છે? સમય સંખ્યાઓ. મતલબમાં સમય સંખ્યાઓ એટલે કે જેને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ. p/q સ્વરૂપે દર્શાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે p/q શું છે? તો કે p/q શું છે? p અને q એ બંને કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. p અને q એ બંને કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા આવી જાય? તો આપણે ઉપર ભણ્યા, પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય ત્રણેય આવી જાય. એટલે p અને q ને આપણે ધારી છે તો એ પૂર્ણાંક સંખ્યા છે, તો એ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. એટલે પૂર્ણાંક સંખ્યાઓને p અને q સ્વરૂપે આપણે દર્શાવી છે. હવે એક વસ્તુ અહીંયા એ ધ્યાન રાખવાની છે કે આ p અને q છે, આ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. અહીંયા આપણે માત્ર ધનના ઉદાહરણ લીધા છે, પણ ઋણ પણ હોઈ શકે. પણ આપણે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાનું છે, q છે એની જગ્યાએ આપણે ક્યારેય પણ શૂન્ય લઈ શકીએ નહીં. q ની જગ્યાએ આપણે ક્યારેય પણ શૂન્ય લઈ શકતા નથી. તો q બરાબર 0 છે એ આપણે શક્ય નથી. હવે આપણે જોઈએ p છે તો p/q માં p માં આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ, ધન, ઋણ, શૂન્ય કોઈ પણ લઈ શકો છો.
પરંતુ ક્યુની જગ્યાએ તમે શૂન્ય નથી લઈ શકતા, ધન અને ઋણ સંખ્યાઓ તો લઈ જ શકો છો. તો હવે આપણે જોઈએ કે ક્યુને આપણે શૂન્ય તરીકે કેમ નથી લઈ શકતા. આપણને પ્રશ્ન થાય કે ક્યુ બરાબર આપણે શૂન્ય કેમ નથી લઈ શકતા. તો કે કોઈ પણ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ, કોઈ પણ સંખ્યાનો તમે ભાગાકાર કરો, ધારો કે 5/0, મેં ક્યુ બરાબર શૂન્ય લીધા, તો હવે શૂન્ય વડે કોઈ પણ ભાગાકાર શક્ય બની શકે? ન બની શકે. તો હવે તમને એવો પ્રશ્ન થયો કે એ શક્ય કેમ નથી? શક્ય નથી, પરંતુ શા માટે શક્ય નથી બની શકતો? તો હવે આપણે જોઈએ, ભાગાકાર છે ને એ શું દર્શાવે છે? પુનરાવર્તિત બાદબાકી. પુનરાવર્તિત બાદબાકી. હવે વિદ્યાર્થી મિત્રો, જો હું એક્ઝામ્પલ લઉં, 15/5 લઉં છું. હવે ભાગાકાર છે એ પુનરાવર્તિત બાદબાકી દર્શાવે છે. કઈ રીતના? તો એ સમજો. 15/5 લઉં છું તો મારે બાદબાકી કરવાની છે. અંશમાંથી છેદ શું કરવાનો? બાદ કરવાનો. 15માંથી 5 બાદ કરું એટલે કેટલા વધે? 10 વધે. હવે 10માંથી પાછા હું કેટલા બાદ કરું? 5 એટલે કેટલા વધે? 5. અને 5માંથી પાછા હું કેટલા બાદ કરું? 5 એટલે કેટલા વધે? 0 વધે. એટલે છેલ્લે આન્સર 0 આવી ગયો. હવે કેટલા પદ થયા? 1 વાર, 2 વાર અને 3 વાર. કુલ કેટલા પદ થયા? 3 પદ થયા. એટલે 15/5 બરાબર કેટલા આવે? 3 આવે. અને તમે આમ કરો, 5 તેરી 15, તો બી 3 આવે. તો આપણને આ જે છેદમાં જ્યારે આપણે શૂન્ય નથી લીધો ત્યારે આપણે પુનરાવર્તિત બાદબાકી કરીને આ રીતના આપણે ભાગાકાર મેળવીએ છીએ. પણ જો એ જ વિદ્યાર્થી મિત્રો, હવે હું 5/0 છે એમ લઉં છું. 5/0. હવે શૂન્ય વડે ભાગાકાર કેમ શક્ય નથી એ સમજો. 5/0 છે તો હું આમ 5માંથી 0 બાદ કરું. 5માંથી 0 બાદ કરું તો 5 વધે. અહીંયા 5 વધ્યા તો ફરી વાર 5માંથી 0 બાદ કરું તો 5 વધે. 5માંથી 0 બાદ કરું તો 5 વધે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આન્સર 5 જ આવે છે. આ અનંત સુધી ચાલ્યા કરશે, કેમ કે આમાં શૂન્ય આન્સર આવવાનું જ નથી. 5માંથી 0 બાદ કરું તો 5 વધે. તો અનંત સુધી ચાલશે. તો આનો જવાબ આપણને મળશે નહીં. આ માટે આપણે એનો ભાગાકાર શૂન્ય વડે શક્ય બને નહીં. એટલે 0 તમે ગમે તેટલી વાર લ્યો, જવાબ હંમેશા કેવો આવે? અનંત જ આવે. એના માટે આપણે શૂન્ય વડે ભાગાકાર કરી શકીએ? તો કે નહીં. અને તમે બીજી ભાષામાં સમજો તો આપણી ભાષામાં જોઈએ તો આપણે શૂન્યનો ઘડિયો જ આવતો નથી. જેનો ઘડિયો ન આવે એનો ભાગાકાર કઈ રીતના શક્ય બને? તો શૂન્યનો ઘડિયો પણ નથી આવતો, જેથી કરીને આપણે શૂન્ય વડે ભાગાકાર શક્ય બનતો નથી. હવે જ્યારે છેદમાં શૂન્ય આવે, ત્યારે એ પદને ક્યુ પદ કહેવાય? અવ્યાખ્યાયિત પદ કહેવાય. ક્યુ પદ કહેવાય? અવ્યાખ્યાયિત પદ. જ્યારે છેદમાં શૂન્ય આવે ત્યારે એવા પદને આપણે કેવું પદ કહીએ છીએ? અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ. અને એ જ અનુસંધાનમાં આપણે P/Qમાં ક્યુ બરાબર આપણે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય, એટલે કે ક્યુ બરાબર આપણે શૂન્ય લઈ શકતા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે ઉદાહરણ લો. -4/5 તમે 5 લઈ શકો. પછી 10/-6 લઈ શકો. કોઈ પણ સંખ્યા તમે લો 3/4. તો આ સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય? હા. અહીંયા પણ ઋણ હોઈ શકે, અહીંયા ધન હોઈ શકે, અહીંયા ઋણ હોઈ શકે, ધન હોઈ શકે, કોઈ પણ સંખ્યા હોઈ શકે. માત્ર છેદમાં શૂન્ય હોવું જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે, હું લઉં 11, માત્ર 11 લઉં છું, તો આ સમય સંખ્યા કહેવાય 11 ને? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો હા, સમય સંખ્યા કહેવાય. શા માટે કહેવાય? હવે તમને એમ થશે સમય સંખ્યા એટલે P/Q, મતલબમાં અંશ અને છેદ હોવો જોઈએ, પણ આમાં તો માત્ર અંશ જ છે. તો આપણે એને સમય સંખ્યાઓ શા માટે કહી શકીએ? તો જે સંખ્યાઓમાં માત્ર અંશ આપેલો હોય, 11 આપ્યો, તો એના છેદમાં આપણે કંઈ પણ ન આપ્યું હોય ત્યારે 1 લઈ શકીએ છીએ. જ્યારે છેદમાં આપણને કંઈ ન આપ્યું હોય ત્યારે તમે 1 લઈ શકો છો, જેથી કરીને આ સંખ્યાને કેવી સંખ્યાઓ કહી શકાય? સમય સંખ્યા કહી શકાય. હવે તમને પ્રશ્ન થશે કે એ સમય સંખ્યાઓ કહેવાય, તો આ પ્રાકૃતિક સંખ્યાઓ જે બધી છે એને આપણે સમય સંખ્યાઓ કહી શકીએ? તો કે હા, 1, 2, 3 છે. હવે આની છેદમાં કંઈ નથી આપ્યું તો એના છેદમાં 1 લઈ શક્યું
આ બધાની છેદમાં હું 1 લઈ શકું છું। જ્યારે આપણને છેદમાં કંઈ ન આપ્યું હોય ત્યારે હું એની જગ્યાએ કેટલા લઈ શકું? 1 લઈ શકું, જેથી કરીને આપણે પ્રાકૃતિક સંખ્યાને પણ સમય સંખ્યાઓ કહી શકીએ। પૂર્ણ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ કહેવાય, તો પૂર્ણ સંખ્યાઓ પણ કહેવાય। આપણે અંશમાં તો શૂન્ય લઈ શકીએ છીએ પીની જગ્યાએ, માત્ર છેદમાં શૂન્ય નથી લઈ શકતા, જેથી કરીને અહીંયા અંશમાં શૂન્ય છે તો આપણે છેદમાં કેટલા લઈ શકીએ? બધાના છેદમાં કાંઈ ન આપ્યું હોય તો આપણે 1 લઈ શકીએ છીએ, જેથી પૂર્ણ સંખ્યાઓ પણ કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ કહી શકાય। પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ કહી શકાય તો કે હા, કેમ કે અંશમાં ઋણ ધન કોઈ પણ સંખ્યાઓ ચાલે અને છેદમાં પણ ઋણ ધન કોઈ પણ ચાલે, પણ છેદમાં માત્ર શૂન્ય જ ન ચાલે। તો અહીંયા આપણે છેદમાં 1 મૂકી દઈએ તો આ બધી જ સંખ્યાઓ આપણને સમય સંખ્યાઓ કહી શકાય તો કે હા। તો આ બધી જ સંખ્યાઓને આપણે કઈ સંખ્યાઓ તરીકે દર્શાવીએ છીએ? સમય સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓ કોને કહેવાય એ તમને સમજણ પડી? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ધન અને ઋણ સમય સંખ્યાઓ। તો ધન અને ઋણ સમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓમાં અંશ છે એ ઋણ હોય અને છેદ છે એ ધન હોય। અંશ ઋણ હોય અને છેદ ધન હોય તો આ સંખ્યાઓને કેવી સમય સંખ્યાઓ કહેવાય? ઋણ સમય સંખ્યાઓ। અથવા તો છેદ છે એ ધન છે અને અંશ છે એ ઋણ છે, તો આવી સંખ્યાઓને પણ કેવી સમય સંખ્યાઓ કહેવાય છે? ઋણ સમય સંખ્યાઓ। તમે સમજ્યા? ઋણ સમય સંખ્યાઓ એટલે કેવી સમય સંખ્યાઓ થાય કે જેમાં કાં તો અંશ ઋણ હોવો જોઈએ કાં તો છેદ ઋણ હોવો જોઈએ। એટલે બેમાંથી કોઈ પણ એક ઋણ હોય, માઇનસ હોય, ત્યારે આપણે એને ઋણ સમય સંખ્યાઓ કહી શકીએ। આમાં અંશ ઋણ છે તો પણ આપણે એને ઋણ સમય સંખ્યાઓ કીધી, આમાં છેદ ઋણ છે તો પણ આપણે એને કેવી સમય સંખ્યાઓ કીધી? ઋણ સમય સંખ્યાઓ। અથવા અંશ ઋણ હોવો જોઈએ અથવા તો છેદ ઋણ હોવો જોઈએ, તો એવી સમય સંખ્યાઓને કેવી સમય સંખ્યાઓ કહેવાય? ઋણ સમય સંખ્યાઓ। હવે જેવી રીતના ઋણ સમય સંખ્યાઓ, તો ધન સમય સંખ્યાઓ કોને કહેવાય? કે જેમાં અંશ અને છેદ એ બંને કેવા હોવા જોઈએ? ધન હોવા જોઈએ। અંશ અને છેદ એ બંને ધન હોવા જોઈએ। હવે જુઓ, અંશ પણ ધન છે, છેદ પણ ધન છે। એક્ઝામ્પલ લઈએ, 2/6, અંશ પણ ધન છે, છેદ પણ ધન છે, તો આવી સમય સંખ્યાઓને કેવી સમય સંખ્યાઓ કહેવાય? ધન સમય સંખ્યાઓ। અને બીજું, અથવા તો અંશ અને છેદ એ બંને કેવા હોવા જોઈએ? ઋણ હોવા જોઈએ। અંશ અને છેદ બંને ઋણ હોવા જોઈએ। અંશ અને છેદ બંને ધન હોવા જોઈએ અથવા તો અંશ અને છેદ બંને ઋણ હોવા જોઈએ। હવે આ બંને ઋણ છે તો માઇનસ માઇનસ ઉપર ઉડી જાય તો 3/4 આવી ગયા, થઈ ગઈ ધન સમય સંખ્યાઓ। એવી રીતના હું લઉં -7/-8, તો અહીંયા માઇનસ માઇનસ ઉડી જાય તો કેટલા આવે? 7/8, તો થઈ ગઈ ધન સમય સંખ્યાઓ। તો ઋણ સમય સંખ્યાઓ એટલે કેવી સમય સંખ્યાઓ કે જેમાં બેમાંથી કોઈ પણ એક છે એ ઋણ હોવું જોઈએ। અને ધન સમય સંખ્યાઓ એટલે કે બંને અથવા તો ધન હોવા જોઈએ અને બંને અથવા તો ઋણ હોવા જોઈએ। તો એવી સમય સંખ્યાઓને કેવી સમય સંખ્યાઓ કહેવાય? ધન સમય સંખ્યાઓ। હવે શૂન્ય સમય સંખ્યાઓ કોને કહેવાય? તો શૂન્ય સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જેનો અંશ શૂન્ય હોય પણ છેદ છે એ કોઈ પણ સંખ્યાઓમાં આવી શકે। 5, 0/-7, 0/-8, એટલે કે જેનો છેદ છે એ ધન અથવા ઋણ ગમે તે હોઈ શકે, પરંતુ શૂન્ય હોવો જોઈએ નહીં। જેનો અંશ શૂન્ય હોય અને છેદમાં કોઈ પણ સંખ્યા આવતી હોય તો એવી સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવાય? શૂન્ય સમય સંખ્યાઓ। હવે આપણે ભણીએ સમાન સમય સંખ્યાઓ। સમાન સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જે સમય સંખ્યાઓને, ધારો કે હું સમય સંખ્યા લઉં 1/2, તો આ સમય સંખ્યાઓ છે એને આપણે અંશ અને છેદને એને આપણે સમાન પૂર્ણ સંખ્યાઓ વડે ગુણીએ। ધારો કે 1/2 છે અને હું સમાન પૂર્ણ સંખ્યામાં તમને ખબર છે ઋણ પણ આવી શકે, ધન પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે, તો આને હું ધારો કે 3 વડે ગુણું। સમાન પૂર્ણ સંખ્યાઓ એટલે કે ઉપર 3 વડે ગુણ્યા હોય તો નીચે પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે જ ગુણવા પડે। તો સમાન પૂર્ણ સંખ્યાઓ વડે ગુણો। 1 તેરી 3, 2 તેરી 6, તો 3 દુ 6 થાય તો 1/2, તો આન્સર આપણને મળી ગયો 1/2। તો વિદ્યાર્થી મિત્રો, સમાન સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ
કે જેનો અંશ અને છેદને આપણે સમાન પૂર્ણાંક સંખ્યાઓ વડે ગુણીએ અને આપણને આન્સર સરખો મળે, અંશ અને છેદને આપણે 3 વડે ગુણીએ, એવી રીતના આપણે પૂર્ણ સંખ્યાઓમાં ધન ઋણ કોઈ બી આવી શકે. હવે ધારો કે હું 3/4 લઉં છું. હવે આ અંશ અને છેદને હું સમાન પૂર્ણ સંખ્યાઓ એટલે કે 3/4 ને હું ઋણ સંખ્યા વડે ગુણું છું, -2 અને ગુણ્યા -2 સમાન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે અંશને ગુણીએ એ જ સંખ્યા વડે આપણે છેદને ગુણીએ તો 3 × 2 એટલે કેટલા મળે? 6. અને એક ધન છે ને એક ઋણ છે તો આપણે -6 લખીએ. 4 × 2 એટલે કેટલા મળે? -8. તો માઇનસ માઇનસ ઉડી જાય. હવે અહીંયા 3 દુ 6 અને 4 દુ 8 તો 2 ઉડી જાય. તો આપણને જવાબ કેટલો મળ્યો? 3/4. મતલબમાં સમાન સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને મેં અંશ અને છેદને સમાન સંખ્યાઓ વડે પૂર્ણ સંખ્યા વડે ગુણતા જવાબ આપણને સરખો મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધન સમય સંખ્યાઓ, ઋણ સમય સંખ્યાઓ, શૂન્ય સમય સંખ્યાઓ અને સમાન સમય સંખ્યાઓ વિશે ભણ્યા. તો અહીંયા આપણી થિયરી કમ્પ્લીટ થાય છે અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 9.1 સાથે. થેન્ક યુ.